હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. એકવાર બનાવીને આખું વર્ષ ખાઈ શકાય તેવી ગુવાની કાચરી બનાવીશું. તો માર્કેટ કરતાં એકદમ સસ્તી, ચોખ્ખી અને કોઈ ઝંઝટ વગર એકદમ સરળ રીતે કાચરી છે બનાવી એકદમ સરળ છે. તો એકદમ ક્રિસ્પી બનશે, કલરમાં પણ એકદમ સરસ બનશે. તો એકદમ ટેસ્ટ એવી આપણે ગુવાની કાચરી બનાવવા માટે મેં વજનમાં 2 કિલો ગુવાર લીધો છે. તો અત્યારે માર્કેટમાં ગુવાર છે એકદમ સસ્તા ભાવે મળે છે અને સારો પણ મળે છે. તો વજનમાં 2 કિલો મેં ગુવાર લીધો છે અને આ રીતના થોડો ભરોગ અને મોટી સીંગ હોય એવો ગુવાર લેવાનો છે. સાવ કૂણો ગુવાર હોય તો એની કાચરી છે સારી નહીં બને. તો આ રીતના થોડી મોટી ને જાડી સીંગ હોય એવો ગુવાર લેવાનો. વધારે પડતો બિયાવાળો હોય એવો પણ લેવાનો નથી. તો આ રીતના મીડિયમ ગુવાર હોય એવો લેવાનો છે. તો હવે ગુવારને આપણે મોટા વાસણની અંદર કાઢી અને એને સાફ કરી લેશું. કોઈ પણ ખરાબ સીંગ હોય કાઢી લેશું અને એને ડીટિયાનો કે જે આગળ દાંડલીનો ભાગ છે કાઢવાનો નથી. આ સીંગ છે આપણે આખી જ રાખવાની છે. તો ગુવારને આપણે 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ અને છાણીની અંદર કાઢી લેશું. તો આ રીતે થોડો થોડો ગુવાર ધોઈ છાણીની અંદર કાઢી એનું પાણી છે એ નિતારી અને એક મોટા પહોળા વાસણની અંદર આપણે આ બધો જ ગુવાર છે કાઢી લેવાનો છે. તો ધોયેલા ગુવારમાં આપણે હવે મીઠું અને હળદર એડ કરીશું. તો વજનમાં 2 કિલો મેં ગુવાર લીધો છે. તો આપણે ચમચીના માપથી મીઠું એડ કરીશું. તો 1 કિલો ગુવાર હોય તો તમારે 3 ચમચી મીઠું એડ કરવાનું. અને આ રીતે મેં આખી ભરેલી ચમચી મીઠું લીધું છે. તો કુલ 2 કિલો ગુવાર છે તો મેં 6 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. તો આ રીતે મીઠું એડ કરવાથી કાચરી છે મીડિયમ બનશે. અને 1.5 ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું. આનાથી કાચરીનો કલર એકદમ સરસ બનશે. કાચરી છે એ સમય જતાં બ્લેક પણ નહીં પડે. તો તમારે 1.5 ચમચી જેટલી હળદર એડ કરવાની. અને આપણે અત્યારે છાશનો ઉપયોગ કરીશું. તમે છાશની જગ્યાએ લીંબુનો પણ ઉપયોગ કરી શકો. તો 2 કિલો ગુવાર છે તો આપણે 1 લીટર છાશનો ઉપયોગ કરીશું. અને છાશ છે એ થોડી ખાટી હોય એવી લેવાની. જો તમે 1 કિલો ગુવાની કાચરી કરો તો તમારે 1/2 લીટર છાશ એડ કરવાની. તો કુલ 2 લોટા મેં છાશ એડ કરી છે. અને છાશ છે થોડી ખાટી હોય એવી જ લેવાની છે. તો એકદમ સરસ આ રીતે હળદર, મીઠું, છાશ ગુવાર સાથે એકદમ સરસ કોટ થઈ જાય એ રીતે મેં તમારે બધું એને મિક્સ કરી લેવાનું છે. તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે કોઈ થોડું મોટું અને ઊંડું વાસણ હોય એમાં તમારે ગુવારને કાઢી લેવાનો છે. તો આ રીતના થોડું મોટું વાસણ હશે તો ગુવારને તમને ઉપર નીચે કરવો ફાવશે. તો મેં આ રીતના એક મોટી તપેલીનો ઉપયોગ કર્યો છે. હવે એમાં આપણે આ રીતના ગુવાર, છાશ બધું એકસાથે લઈ અને બરાબર આ રીતે દબાવી અને ઢાંકીને 8 કલાક માટે તમારે રાખવાનો છે. અથવા જો તમે રાત્રે હળદર મીઠાવાળા ગુવારને કર્યા હોય તો સવારે તમારે ગુવારને કાઢી લેવાનો છે. તો આ ગુવારને એક રાત થઈ ગઈ છે અને સવાર થતાં જ ગુવારમાં છે હળદર મીઠું એકદમ સરસ ચડી ગયા અને ગુવારનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો. તો ઉપર નીચે આ રીતે તમારે ગુવારને 3 થી 4 વાર કરવાનો છે. તો રાત્રે મેં 2 થી 3 વાર કર્યો હતો અને સવારે આ રીતે ઉપર નીચે 2 થી 3 વાર કરી લીધો. આ રીતે ઉપર નીચે કરવાથી હળદર મીઠું સરસ ગુવારમાં ચડી જશે અને ગુવારનો કલર છે પણ થોડો ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ગુવારને સૂકવવાનો છે. તો છાણીની અંદર કાઢીને પાણી નિતારી લેવાનું અથવા આ રીતે ગુવારને થોડો થોડો લઈ પાણી નિતારી તમારે કોટનના કપડામાં સૂકવવાનો છે. તો આ ગુવારને તમારે તડકે સૂકવવાનો છે. જો એકદમ સરસ તડકો આવતો હશે એવી જગ્યાએ સૂકવશો તો 3 દિવસમાં એકદમ સરસ ક્રિસ્પી આપણી કાચરી છે બનીને તૈયાર થશે. તો મેં એને બાલ્કનીમાં મારા ઘરે આખો દિવસ જ્યાં તડકો આવે છે ત્યાં જ મેં એને સૂકવ્યો છે. અને આ ગુવારને કુલ 3 દિવસ સૂકવવા દેવાનો. તો આપણે આ ગુવારને 3 દિવસ થઈ ગયો છે. તો રાત્રે તમારે અંદર લેવાનો છે અને સવારથી સાંજ તડકે રાખી આ રીતનો એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સૂકવી લેવાનો છે. તો હાથમાં લઈએ તો એકદમ સરસ અવાજ પણ આવે છે અને તોડીએ તો એકદમ સરસ ક્રિસ્પી એવી કાચરી છે આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને તળી લેશું. તો તેલ છે એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાં સુધી એને ગરમ થવા દેવાનું પછી જ કાચરી તળવાની છે. તો આ રીતના થોડી કાચરી એડ કરી ગુવાની કાચરીમાંથી તેલના છાંટા ઉડે છે તો એને ઢાંકીને અથવા જારો આડો રાખી કાચરી તમારે તળી લેવાની.
તો આ રીતે મેં જારો રાખ્યો છે, પણ તમે ડીશ રાખશો તો તેલના છાંટા છે બહાર નહીં ઉડે. તો આ રીતના તમને જે રીતે ફાવે તે રીતે તમારે કાચરીને તળી લેવાની છે, અથવા તમે એના ટુકડા કરીને તળશો તો એના છાંટા છે બિલકુલ નહીં ઉડે. પણ મેં આખો રાખ્યો છે એટલે એના છાંટા છે વધારે ઉડ્યા. તો આ રીતના મેં 2 થી 3 વાર કાચરીને તળી લીધી. તો આ તળાયેલી કાચરી છે એકદમ ક્રિસ્પી બનશે અને કલરમાં પણ એકદમ સરસ કાચરી બને છે. તો તળાયેલી કાચરી છે તમે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરીને રાખશો તો 8 થી 10 દિવસ સુધી સારી રહેશે. તો ભાખરી, રોટલા કે દાળ ભાત સાથે ખાવાની ખૂબ મજા આવે તેવી આપણી તળાયેલી કાચરી બની છે. કલરમાં પણ ખૂબ સરસ બની છે અને એકદમ ટેસ્ટી પણ એવી લાગે છે. અને તોડીને જોઈએ તો એકદમ ક્રિસ્પી બની છે. તો કુલ 3 જ દિવસમાં કાચરી છે એકદમ સરસ રીતે બની જશે. તો તળાયેલી કાચરી 8 થી 10 દિવસ સુધી સારી રહેશે અને જે સુકાયેલી કાચરી છે એ આખું વર્ષ સારી રહેશે. તો તળાયેલી કાચરીને તમે 10 દિવસ સુધી સ્ટોર કરી શકો અને સુકાયેલી કાચરીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો. તો એને પણ તમે કોઈ પણ એરટાઈટ અથવા કાચની બોટલમાં ભરીને રાખશો તો આખું વર્ષ તમારી કાચરી છે સારી રહેશે. તો તમે ક્યારેય કાચરી ના બનાવી તો આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ખરેખર કાચરી છે સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવી અને એકદમ સરસ બનશે.